ભગવાન શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીના રોજ યોજાનાર છે। શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામની ચરણ પાદુકાની પણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે। અમદાવાદના તિરુપતિ મંદિરમાં બનાવાયેલી ભગવાન શ્રી રામની ચરણ પાદુકા રાજકોટ પહોંચી હતી। કશ્મીરાબેન નથવાણી તેમજ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા ચરણ પાદુકાનું સામૂહિક રીતે સામયું કરવામાં આવ્યું હતું। આ સામયામાં રાજકોટના રાજકીય અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા। લોહાણા મહાજન સમાજના પૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણીના ઘરે દર્શન માટે રાખવામાં આવી ત્યારે સ્થાનિક લોકોએ ચરણ પાદુકાના દર્શનનો લાભ લીધો હતો। મહત્વપૂર્ણ છે કે આ પાદુકા અમદાવાદના તિરુપતિ મંદિરમાં હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસ દ્વારા બનાવવામાં આવી છે। તો અમદાવાદથી રાજકોટ પહોંચેલી પાદુકા રાજકોટથી દ્વારકા લઈ જવાશે। ત્યારબાદ ભારત ભ્રમણ કરીને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના પાદુકાની પણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। અહીંયા એક અનેરો એમના ચરણ પાદુકાનો દર્શનનો લાભ રાજકોટની ધર્મપ્રેમી જનતાને મળ્યો છે। એના માટે અહીંયા ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી રહી છે। આ ચરણ પાદુકા પણ અત્યારે અયોધ્યા મંદિરની પ્રદક્ષિણા કરીને ત્યારબાદ અમદાવાદ તિરુપતિ મંદિર, ત્યારબાદ રામેશ્વર મંદિર અને બદ્રીનાથ મંદિરે થઈને ફરીથી અયોધ્યા મંદિરે 22 જાન્યુઆરીના રોજ પ્રસ્થાપિત થશે। ત્યારે રાજકોટમાં આ પાદુકા લાવવામાં આવી છે। અહીંયા સૌ ભક્તજનો ખૂબ શ્રદ્ધાથી, ખૂબ ઉમંગ અને ઉત્સાહથી આ પાદુકાની પૂજા અને દર્શનનો લાભ લઈ રહ્યા છે। લોકસભાની ચૂંટણી